નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબાર બાદ મોટો વિવાદ સર્જાયો છે। આ કાર્યક્રમમાં કથિત પ્રેતાત્માઓના નામે અનેક મહિલાઓ અને પુરુષોને જાહેરમાં ધુણાવવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાને સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયાએ આકરા શબ્દોમાં વખોડી કાઢી છે। તેમણે આક્ષેપ કર્યા છે કે બાબા અંધશ્રદ્ધાના ઓઠા હેઠળ લોકોની આસ્થા સાથે ચેડા કરી આર્થિક લાભ મેળવી રહ્યા છે। પીપળિયાએ આ સમગ્ર ઘટનાને પૂર્વ નિયોજિત અને પ્લાન્ટેડ ઢોંગ ગણાવ્યો છે। સમગ્ર બનાવને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંધશ્રદ્ધા ફેલાવવા બદલ પોલીસ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે સો મોટો ગુનો દાખલ કરવાની માંગ ઉઠવા પામી છે। રાજકોટમાં યોજાયેલી 3 દિવસીય કથાના સમાપન બાદ આયોજકોએ ધૂણવાની ઘટનાને લઈને સ્પષ્ટતા કરી હતી। આયોજકોના જણાવ્યા અનુસાર મંત્રોચ્ચાર દરમિયાન આવી ઘટનાઓ પ્રાચીન સમયથી બનતી આવી છે અને લોકો સ્વયંભૂ રીતે ધૂણવા લાગ્યા હતા। તેમણે દાવો કર્યો કે ભૂત પિશાચનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે। આદિ અનાદિ કાળથી સનાતન વૈદિક સંસ્કૃતિ મંત્રના આધારે સાધનાના આધારે તપના આધારે ચાલે છે। આપ સૌ મિત્રો જાણીએ છીએ, સમગ્ર સનાતની પ્રજા જાણે છે કે મંત્ર અને સાધનાથી દરેક વસ્તુ પોઝિટિવિટી શક્ય થઈ શકે છે અને મંત્રમાં એટલી શક્તિ છે કે કોઈ પણ મંત્રની સાધના કરેલી હોય તો બાબાશ્રીએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપેલું ન હતું। આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા, આપ પણ કવરેજ કરતા હતા અને ટીવી ચેનલમાં લાઈવ પણ થઈ રહ્યું હતું। રાજકોટના ધોરાજીમાં જણસીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે। બજારમાં પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ દ્વારા તેમનું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે। ખરીદીમાં થતા વિલંબ અને ઓછા ભાવના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ પણ છે। પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। 500-600 રૂપિયા તો હોવા જોઈએ ને, આજ 20 રૂપિયાનો કિલો અટાણા વેચાશ। બીજી જણસીના ભાવમાં પોષણ મળતા નથી, શું કહેશો? બીજામાં બહુ કાંઈ છે, કપાસમાં નથી। આજ કપાસ 1400 ને 1500 વેચવો પડે શું મળે? પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, જણસીના ભાવ મળતા નથી, શું કહેશો? પેટ્રોલમાં વધ્યા, ડીઝલમાં વધ્યા, ખાદ ખોરાક મજૂરી ખર્ચ વધ્યા, દવાના વધ્યા, ખાતરના વધ્યા, દરેક મોંઘવારી વધી, પણ ખેડૂતનો કાંઈ માલ નથી ભાવ વધતો। કારણ કે મોંઘવારી એટલી વધી ગઈ, ખેડૂતના ખાતર બિયારણ દવા ભાવ વધી ગયા અને ખેડૂતના જણસીના ભાવ એની સ્થિતિમાં છે। કારણ કે 3-4 મહિનાનો પાક હોય તો 2 મહિના તૈયાર કરતા થાય, 6 મહિને પાક આવે તો ખેડૂતને 6 મહિને તો પૈસા જોઈએ, એટલે ભાવ બજારમાં વેચવો જ પડે। અને સરકારે ખરીદી કરે પણ ખરીદી કરે અડધા જ મણની કરે, કારણ કે 30-40 મણનું ઉત્પાદન થાય તો માન 10-15 મણનું ખરીદી કરે અને ના છૂટકે બીજો માલ બજારમાં વેચવો પડે, એટલે વેપારી એનું શોષણ કરે છે। ધોરાજીમાં ચોમાસુ પાકના વાવેતરને ધ્યાનમાં રાખીને ભાદર એક કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। કેનાલની સફાઈ અને સમારકામની કામગીરી પૂર્ણ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની બિસ્માર હાલત અને જારી ઝાંખરાથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે। તાત્કાલિક ધોરણે કેનાલનું રિપેરિંગ કરી સફાઈ કામગીરી કરાવવાની માંગ ઉઠવા પામી છે। કેનાલની અંદર ગાબડા પડેલા છે, અંદર જાડી ઝાંખરા પડેલા છે, પણ છતાં એને સાફ સફાઈ નથી કરી, માત્ર બિલ ઉધારી અને કેનાલ છોડી દીધી, જેથી કરીને પાણીની અંદર ઓવારો થાય અને પાણી આગળ વધતું નથી ને કેનાલ તૂટી જવાની જોખમ વધતું જાય છે, જેથી કરીને ખેડૂતોને પાણી મળતું નથી ને કેનાલ બંધ કરી દઈએ તો પાછું વાવેતર કરેલું હોય એ નિષ્ફળ જાય છે। ભાદર એકની જે સિંચાઈની કેનાલ નીકળે છે એ કેનાલ માત્ર કાગળ ઉપર રિનોવેશન કરવામાં આવે છે, કાગળ ઉપર એની સફાઈ કરવામાં આવે છે, ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને એમને કેનાલ છોડી દેવામાં આવે છે, જેને કારણે કેનાલ તૂટવાના પણ બનાવો બને છે। બીજી તરફ જોઈએ તો કેનાલ મોડી છોડવામાં આવી છે અને સિંચાઈ વિભાગ એવા દાવો કરી રહ્યું છે કે ખેડૂતો ફોર્મ ભરતા નથી। ખરી હકીકતે જોઈએ તો જે ખેતીની જમીન કમાન્ડ એરિયામાં આવે છે એમાં ઘણી ખરી જમીનો બિનખેતી થઈ ગઈ છે। કેનાલમાં અમુક જગ્યાએ લાઇનિંગ ડેમેજ થયેલ હતું, એના માટે ટેન્ડર કરવામાં આવેલ હતું અને એજન્સી ફિક્સ કરવામાં આવેલ હતી, પણ આ એજન્સી દ્વારા કામ શરૂ ન કરતા અને સમય મર્યાદા પૂર્ણ થતા આ કામનું હવે રીટેન્ડર ટૂંક સમયમાં કરવામાં આવનાર છે અને રીટેન્ડર થયા બાદ કેનાલનું જરૂરી રિપેરિંગ કરવામાં આવનાર છે।
રાજકોટના ધોરાજીના જૂનાગઢ રોડ પર ચાલી રહેલી અંદાજે 30 કરોડ રૂપિયાની રેલવે ઓવરબ્રિજ કામગીરી 1.5 વર્ષ બાદ પણ પૂર્ણ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। 4 જૂનથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાતા વાહનોને બિસ્માર ડાયવર્ઝન માર્ગો પરથી પસાર થવું પડી રહ્યું છે। ખાડા, ધૂળ, ટ્રાફિક જામ અને અકસ્માતોના કારણે વાહન ચાલકો તથા ઉદ્યોગકારોની મુશ્કેલી પડી રહી છે। ચોમાસું નજીક હોવાથી કાચા ડાયવર્ઝન રસ્તાઓ પર પાણી ભરાવાની અને વાહનો ફસાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। ગીર અને આસપાસના વન વિસ્તારમાં સિંહો માટે ખતરારૂપ બનેલા બેબેસિયા રોગને નિયંત્રણમાં લેવા તંત્ર એક્શનમાં આવ્યું છે। પશુપાલન વિભાગે વન વિભાગના સહયોગથી 88 ગામો અને 19 વિસ્તારોમાં ટેક કંટ્રોલ અભિયાન શરૂ કર્યું છે। અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 13,000થી વધુ પશુઓ પર ઈતરડી નાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જામનગરના જોડિયા તાલુકાના સાંપર માધાપર ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગામમાં દર 4 દિવસે માત્ર 1 જ કલાક માટે પાણી છોડવામાં આવે છે। તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકો એક ટીપા પાણી માટે તરસી રહ્યા છે। સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં કામગીરી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। તાત્કાલિક ધોરણે સમસ્યાનું કાયમી નિવારણ લાવવાની માંગ ઉઠી છે। અને અમારે 6 મહિનાથી આ સમસ્યા છે। ક્યારેક 15 દી આવે, ક્યારેક 20 દી આવે, રાતનું પાણી આવે ન આવે। છોકરાવાળી બાયું, સગર્ભા બાયું રહ્યું, હવે એ છોકરા નાના મૂકીને આખી રાત જાગે તો સવારે એને કામે જવાનું હોય, કેમ કે અમારા ગામમાં કાટિયું વરણ છે, ભળવાર, દેવી પૂજક, તો એ લોકો બધા મજૂરીએ જતા હોય તો મજૂરી એને કેવી રીતના જવાનું? પાણી તો ભર્યું ન હોય, છોકરાને કેના વરાણીએ મૂકીને જવું? આજુબાજુમાં કોઈ એવી સુવિધા નથી। પાણી માટેનો એવી સમસ્યા છે કે આજ દિવાળી વાતનું અમારે પાણી કોઈને આવતું નથી, પ્રેશરથી પાણી દેતા નથી આ લોકો, અને આપે તો રાતે 1 વાગે 12 વાગે ગમે ત્યારે આપે, અને પાછું 1 કલાક 2 કલાક આપીને પાછું બંધ કરી દઈએ। ઘણા ટાઈમ થયા છે, અમે ઘણી વખત રજૂઆત કરી, ધ્રોલ, જોડિયા કે અમારા ત્યાં સંપે જઈને રૂબરૂપ જઈને વાત કરી લઈ, પણ મીઠા જવાબ મળે આવશે, પણ અમને પાણી મળતું નથી। અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે ન છૂટકે અમારા નદીનું પાણી છે પણ પીવાય એવું નથી। જામનગરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જ્યાં 14 વર્ષીય આનંદી મોદી નામની સગીરાનું હાર્ટ એટેકથી મોત થયું છે। માહિતી મુજબ સગીરા પોતાના મામાના ઘરે ગઈ હતી ત્યારે આ દુઃખદ ઘટના બની। ગત સાંજે અનંતા રેસ્ટોરન્ટ ખાતે બાળકો સાથે રમતી વખતે આનંદી અચાનક ઢળી પડી હતી। ભાવનગર શહેરના તિલકનગર સ્થિત મહાવીરનગર વિસ્તારમાં રહેતા સુમિત પરમારની A ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડ કેસમાં ધરપકડ કરી તપાસમાં સામે કે આરોપીના મ્યુલ અકાઉન્ટમાં અલગ અલગ સમયે સાયબર ફ્રોડની કુલ 1.83 લાખથી વધુ રકમ જમા થઈ હતી। ફ્રોડની રકમ હોવાનું જાણતા હોવા છતાં આરોપીએ તે પરત કરવાને બદલે વિવિધ માધ્યમોથી ઉપાડી લીધી હતી। સમગ્ર મામલો સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું છે। હાલ આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। દેવભૂમિ દ્વારકાના ટંકારિયા ગામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। રોડનું સમારકામ ચાલુ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન કે ચેતવણી દર્શાવતા બોર્ડ મૂકવામાં આવ્યા નથી, જેના લીધે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। અકસ્માત બાદ સ્થાનિકોએ રસ્તા પર બાવળ રાખી વાહન ચાલકોને સાવચેત કર્યા છે। ગઢડામાં લાખોના ખર્ચે ઘેલો નદી સાફ કરવા મામલે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય કનુ જેબલિયાએ આક્ષેપ કરતા કહ્યું કે ઘેલો નદીના સફાઈ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેમજ ચીફ ઓફિસર દ્વારા ગેરવર્તન કરાતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। જ્યારે કારોબારી ચેરમેન સુરેશ ડવનું કહેવું છે કે વિપક્ષના સભ્યો કામગીરીમાં રોડા નાખી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ગઢડા નગરપાલિકાની અંદર છેલ્લા કેટલાય સમયથી બેફામ ભ્રષ્ટાચારો ચાલુ છે। ગેલા સુધી બાવળિયા છે ને એ તમે જોઈ શકો છો। હવે રોડ ઉપર વરસાદનું ચોમાસું આવે એટલે રોડ પર એરવું પડકા, બાળકોને આવવું જવું કેટલી મુશ્કેલી થઈ, તો આ બાવળિયા આવા મોટા બેફામ બિલ જો ચીફ ઓફિસર પૂરા કરી દેતા હોય તો એમણે પોતે અંગત રસ લઈને અને તાત્કાલિક યોજના ધોરણે સાઈડ ઉપર જઈ અને 4-5 JCB રાખી
અને આ કામગીરી ઘેરો સાફ કરવાની કામગીરી કરવી જરૂરી છે. અને પોતે કોઈના ફોન પણ ઉપાડતા નથી અને લોકોને આશ્વાસન સિવાય કાંઈ આપતા નથી અને અનુકૂળતા એ હાજરી આપે ને અનુકૂળતા એ બહાર હોય છે. ત્યારે આપ જોઈ શકો છો ગઢડા નગરપાલિકા દ્વારા જે કામગીરી થઈ રહી છે નગરજનોને સારી રીતે જાણ અને કામગીરીને જોઈ શકો છો, પરંતુ વિરોધ પક્ષના અમુક સભ્યો દ્વારા કાર્યદક્ષ ટાર્ગેટ કરી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે. વખોડીએ છીએ, નગરપાલિકા દ્વારા અમે વખોડીએ છીએ. ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા પહેલા મગફળીના આગોતરા વાવેતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગયા વર્ષે જિલ્લામાં સારો વરસાદ નોંધાતા કુવા અને જળસ્ત્રોતોમાં પાણીની સારી ઉપલબ્ધતા જોવા મળી હતી, જેના કારણે ખેડૂતોને ઉનાળુ પાકોમાં પણ લાભ મળ્યો હતો. ખેડૂતોનું માનવું છે કે આગોતરા વાવેતરથી મગફળીનું ઉત્પાદન સારું થાય છે. બીજી તરફ મગફળીના બિયારણ, ખાતર અને દવાઓના ભાવ સતત વધી રહ્યા હોવાથી ખેતીનો ખર્ચ પણ વધી ગયો છે. જ્યારે પાક તૈયાર થાય ત્યારે બજારમાં ભાવ ઘટી જતા ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતી દિવસે ને દિવસે મોંઘી બની રહી છે. કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં મોટાભાગે જ્યાં પાણીની સગવડતા હોય એવા વિસ્તારોમાં ખેડૂતો આગોતરું 15 મે પછી વાવેતરની શરૂઆત કરી દેતા હોય છે. એટલે કે પાણીની સગવડ છે, ઉનાળુ પાક મોટાભાગે લેવાઈ ગયો અથવા તો ઉનાળુ પાક ન લીધો હોય એ વિસ્તારમાં કોરડા પાય અને મગફળીનું વાવેતર કરતા હોય. એના 2-3 કારણો છે. કારણ કે ઘણી વખત જ્યારે આ 15-20 મે આજુબાજુ વાવેતર થઈ જાય અને એકાદ મહિનાના પીરિયડ પછી જ્યારે વાવણી લાયક વરસાદ થતો હોય તો એ સમયમાં 1 મહિનાની મગફળીમાં એની આંતરખેડ અને શરૂઆતની બધી જે ટ્રીટમેન્ટ થવાને લીધે ખૂબ સારું ઉત્પાદન મળતું હોય અને એ માર્કેટમાં વહેલી મગફળી આવી જતી હોય એટલે શિયાળુ ઋતુનું પણ એ આયોજન કરી શકતા હોય છે. જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરના યુવા ખેલાડી શાહનવાઝ વાજાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલી ફર્સ્ટ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં શાહનવાઝ વાજાએ શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધા અમદાવાદમાં યોજાઈ હતી અને તેમાં અનેક દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તેમણે માત્ર પોતાના પરિવાર કે શહેરનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશનું નામ પણ વિશ્વ સ્તરે રોશન કર્યું છે. આ મોટી સફળતા મળતા વંથલી શહેરમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. ગીર સોમનાથ જિલ્લાના નવાગામ નજીક છેલ્લા 3-4 દિવસથી મારુતિ ફાર્મ હાઉસ અને આશાપુરા ફાર્મ હાઉસ વિસ્તારમાં આટાફેરા મારતો દીપડો આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં ઝડપાયો હતો. નવાગામના સરપંચ પ્રતાપ બાંભણિયાએ વન વિભાગને જાણ કરતા પાંજરા મૂકવામાં આવ્યા હતા. દીપડો પાંજરે પુરાતા ગ્રામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં દીપડાને વધુ સારવાર અને નિરીક્ષણ માટે સૂત્રાપાડક એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના થાનગઢમાં ગુરુકૃપા પેટ્રોલ પંપમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ પેટ્રોલ પંપની ઓફિસને નિશાન બનાવી ₹30,000થી વધુની ચોરી કરી ફરાર થયા હતા. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અલથાણ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અજાણ્યા શખ્સોએ રાહુલ નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી શખ્સોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. पुलिस ने हमको बुलाया, बोले कि आप आओ अल्थान पुलिस स्टेशन. मैं बोला कुछ काम होगा तो इसके लिए मैं गया. बोले आपके भाई का मर्डर हो गया अबुआ चौकड़ी पे. फिर उसके आगे हमको मालूम नहीं. अभी भाई क्या करता था, कौन कौन रिक्शा चलाता था. उसके 2 लड़के हैं. कहाँ कहाँ उसको चोट लगी जब आप देखने गए? खाली मेरे को दिखाया था इधर लगा है. हाँ, पुलिस ने कुछ प्राथमिक वजह बताई? ये आरोपी पकड़ा गया है मगर ये मालूम नहीं क्या है क्या नहीं.
સુરતમાંથી એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અલથાણ વિસ્તારમાં પત્નીની છેડતી કરનાર એક યુવકની પતિએ કરપીણ હત્યા કરી નાખી છે. છેલ્લા 1.5 મહિનાથી એક તરફી પ્રેમમાં પાગલ બનેલો યુવક મહિલાનો પીછો કરતો હતો અને તેને હેરાન કરતો હતો. ગઈકાલે મહિલાએ તેના પતિને ફોન કર્યો. પતિ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ પતિએ સિમેન્ટના પતરા વડે હુમલો કરી છેડતી કરનારને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી દીધી છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં એક મેસેજ મળેલા કે મંગળમ હાઇટ્સની બાજુમાં કોઈ એક કિસ્મ મારેલી હાલતમાં પડ્યો છે, જેથી પોલીસે સત્વરે જે તપાસ તજવીજ કરતા એક વ્યક્તિ ઊંધા માથે પડેલો હતો, જેને માથાના ભાગે ખૂબ ઘનિષ્ઠ ઇજાઓ થઈ હતી, જેની ઓળખ રાહુલ તરીકે થઈ હતી, જે પાંડેસરા પોલીસ વિસ્તારમાં રહેવાવાળો હતો. ત્યારબાદ તેની ઓળખ થતા તેને માથાના ભાગે પથ્થરના ઘાથી ચૂંદવામાં આવેલ અને 108ને બોલાવવામાં આવેલ, જેણે જગ્યા પર જ તેને મૃત જાહેર કર્યો, જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને ડીસીબી પોસ્ટ ખાતેથી પણ એક વર્દી આવેલ કે જેમાં રાજીવસિંહ નામના માણસને તે લોકોએ અટક કરેલ છે. ગેરકાયદેસર ડિમોલેશન મામલે ઝોનલ અધિકારીને સવાલ પૂછતા તેમણે ભાગાભાગ કરી રામજી વાલાએ કહ્યું હતું, અમે ડિમોલેશન કર્યું જ નથી. અમને પણ નથી ખબર ડિમોલેશન કોણ કરી ગયું. અમે પોલીસ પાસે કોઈ જ પ્રકારનો બંદોબસ્ત માંગ્યો નથી. રામજી વાલાએ કહ્યું હતું, અમે ડિમોલેશન કર્યું નથી. તો આ સુરતની સમગ્ર ઘટના છે, જેમાં ડિમોલેશનને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. અમને પણ નથી ખબર ડિમોલેશન કોણ કરી ગયું. અમે પોલીસ પાસે કોઈ જ પ્રકારનો બંદોબસ્ત માંગ્યો નથી. અને સમગ્ર મામલે ઝોનલ અધિકારી પાસે જવાબ માંગતા તેમને ભાગાભાગી કરી હતી, જવાબ આપવાનું ટાળ્યું હતું. અને મીડિયા જ્યારે સવાલો પૂછવા ગઈ ત્યારે સમગ્ર મામલે તેમને નાસભાગ મચાવી ઝોનલ અધિકારીને સવાલ પૂછતા તેમણે ભાગાભાગ કરી હતી. સુરતમાં થોડા દિવસ પહેલા જ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. નાસીનગરમાં ડિમોલેશન થયું હતું અને તેને જ લઈને ઝોનલ અધિકારીને પૂછવામાં આવી રહ્યું છે. ભાઈ આ રીતે નહીં થશે, તમે લોકો બંધ કરો. ડિમોલિશન આપણે નથી કર્યું, ડિમોલિશન આપણે નથી કર્યું, તમે બંધ કરો પહેલા. એસએમસી અધિકારી જયાંગ રામજીવાલાનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું. એસએમસીનો અધિકારી હતો, ડિમોલેશન સમયે હાજર. સેન્ટ્રલ ઝોન કાર્યપાલક ઇજનેર જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું છે. જયાંગ રામજીવાલા ડિમોલેશનમાં હાજર હતા. વેશ પલટો કરી જયાંગ રામજીવાલા ગયા હતા. માથે અને મોઢે રૂમાલ બાંધીને ગયા હતા. રામજીવાલા અધિકારીના ફોટો અને વિડીયો કોંગ્રેસે જાહેર કર્યા. પોતાને કશું ન ખબર હોવાનું અગાઉ રટણ આપ્યું હતું. મીડિયા સમક્ષ અધિકારી જુઠ્ઠાણું આંક્યું હતું. પોલીસ અને મનપાએ બિલ્ડર માટે મકાન તોડ્યાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે. સોપારી લઈને મકાન તોડ્યાનો કોંગ્રેસનો આક્ષેપ છે. વેદ રોડ દરવાજા પર આવેલા જે નરસિંહનગર છે, જે ડિમોલેશન હવે ગરમાયું છે. ખાસ કરીને વાત કરીએ જે કોંગ્રેસ આગેવાન છે, સીપીને મળવા પહોંચ્યા છે, એમની જોડે વાત કરશું. સીધું શું કહેશો અસલમભાઈ, જે નરસિંહનગરને મુદ્દે પોલીસ કમિશનર પહોંચ્યો છે, સીપીને વાત કરવા શું કહેશો? સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાલાના નેતૃત્વ પોલીસ કમિશનર શ્રીને આજે અમે ચોથી વાર રજૂઆત કરવા આવ્યા છે ને એમને અત્યારે અમને 4 વાગ્યાનો સમય આપ્યો છે. રજૂઆત તો એ છે કે ભાઈ આટલો મોટો ડિમોલિશન થઈ ગયું, દિવસના અજવાળે થયું. કોઈ પાકિસ્તાનથી આતંકવાદી આવ્યા નથી, ચંબલથી ડાકવા આવ્યા નથી. હાઈટેક ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ઠેર ઠેર સુરત પોલીસના સીસીટીવી લાગેલા છે, ઠેર ઠેર સુરત મહાનગરપાલિકાના સીસીટીવી લાગેલા છે. અમારી પાસે જે વિડીયો છે એવા જે 50 જેટલા વિડીયો કે જેમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, સેન્ટ્રલ ઝોનનો કાર્યપાલક ઇજનેર જયંગ જીવન રામજીવાલા, સુરત મહાનગરપાલિકા આરડીડી વિભાગનો કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનનો ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર અને સેન્ટ્રલ ઝોનનો જે શહેર વિકાસ વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર છે એવા નરેશ ગલચર, મોનિક ગઢિયા, ઋષિકેશ પટેલ, જેનિશ પટેલ અને એમની સાથે જે શહેર વિકાસમાં ટેકનિકલ આસિસ્ટન્ટનો સુપરવાઇઝરની ટીમ છે, એમાં મહિલા અધિકારીઓ પણ છે, કર્મચારીઓ પણ છે. તો 25 જેટલા કર્મચારીઓ સ્થળ પર રોડ માપણી નહીં કરતા હતા, ઘરોને ટાર્ગેટ કરીને બતાવતા હતા કે આ ઘર આવી રીતે ડિમોલિશન કરો. ને કોને માર્ગદર્શન આપતા હતા? જે શ્રીરામ એજન્સી સેન્ટ્રલ ઝોનનો ઇજારદાર છે, જે ડિમોલિશન કામ કરે છે.
એના પોકલેન મશીન, એના જેસીબી મશીન, એના લેબરો હતા. એટલે દિવસના અજવાળા આટલું મોટું ડિમોલેશન થઈ જાય અને સુરત મહાનગરપાલિકાનું નફ્ફટ તંત્ર, બેશરમ તંત્ર, ભ્રષ્ટાચારી તંત્ર, એમ કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું તો તારા અધિકારીઓ ત્યાં શું જલારામ બાપાના ભંડારામાં ગયા હતા, શું કરતા હતા? તો અમારી એ જ રજૂઆત છે કે તમારા અધિકારીઓ ચોખ્ખું ક્લિયર દેખાય છે વિડીયોમાં. એવા 50 વિડીયો મેં કમિશનર થઈને આજે ઈમેલ કરીને મોકલેલા છે કે આ તમામ ભ્રષ્ટાચારી અધિકારીઓને તમારામાં નૈતિકતા હોય તો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો, અને તમે ના કરતા હો તો આ કોલસાની દલાલીમાં બિલ્ડરના લાભાર્થી ભારતીય જનતા પાર્ટી જે ધંધાની બિલ્ડર છે એના લાભાર્થી જે મિશન પાર પાડવામાં આવ્યું, ગરીબોને ઘર વિહોણા કરવામાં આવ્યું, એમાં મ્યુનિસિપલ કમિશનરના પણ હાથ ધોળા થયા છે. 100થી વધારે જે ઘરો છે એને તોડી દેવામાં આવ્યું હતું. હાલ એનો આજે 10 દિવસ વીતી ગયું છે પણ હજી સુધી એમાં કંઈ નિકાલ આવ્યો નથી. એ જ માંગ લઈને સુરત જે કોંગ્રેસ શહેરના પ્રમુખ છે વિપુલ ઉધનાવાલા અને તમામ સાથીઓ સાથે પોલીસ કમિશનરને પહોંચ્યા છે. એમને FIRની માંગ લઈને પહોંચ્યા છે કે જે અધિકારીઓ ત્યાં ગયા હતા, કોના કહેવાથી ગયા હતા અને જે મહાનગરપાલિકાને માણસો દેખાઈ રહ્યા છે એ ત્યાં કેમ ગયા હતા, જો માપણી કરવા ગયો હોય તો આવી રીતે તોડફોડ કેમ કર્યા અને જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એના જે જવાબદાર કોણ છે એ માંગ લઈને હાલ જે કોંગ્રેસ આગેવાનો છે સુરત પોલીસ કમિશનર પહોંચ્યા છે. હવે 4 વાગ્યાનો સમય છે, જોઈએ સાહેબને બહાર નીકળતા જ્યારે કોંગ્રેસ આગેવાન છે શું આશ્વાસન મળી રહ્યું છે એ પણ જોવા જેવું રહેશે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાઈકોર્ટ પહોંચ્યો, નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું. ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ. મનપા તંત્રએ સમગ્ર મામલે હાથ ધર કરી દીધા છે. સેન્ટ્રલ ઝોનના સ્ટાફે પોલીસ બંદોબસ્તની સાથે હાજર રહ્યા હતા. બાકી બચેલા મકાનોને તોડી ન પાડવામાં આવે તે માટે એડવોકેટ ઝમીર શેખ દ્વારા હુકુમની મંગાવવામાં આવી છે. અધિકારીઓ સામે FIR દાખલ કરવા ની પણ માંગ કરાઈ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી દાખલ થશે. સર્વે પછી ખબર પડશે, પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો. પછી ખબર પડી આ લોકોને કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના અમે નથી કર્યું, ફરી ગયા. પણ વિડીયો ફૂટેજ ને બધી વસ્તુ છે. એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વ્યક્તિને પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં, અને દાદ એવી માગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપો. તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ડેટિંગ એપનો ઉપયોગ કરવો યુવકને ભારે પડ્યો છે. તો મહત્વના સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. ગે ડેટિંગ એપનો ઉપયોગ કરવો યુવકને ભારે પડ્યો. ગે ડેટિંગ એપ મારફતે યુવકને 45,000ની લૂંટ થઈ છે. સુરતમાં ડેટિંગ એપના બહાને લૂંટ થઈ. સગીર સહિત 2 લોકો ઝડપાયા છે. વરાછામાં યુવકને મળવા બોલાવી રોકડ પડાવી આરોપીઓ ફરાર થયા. એમાં CCTV અને હ્યુમન સોર્સથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો મહત્વના સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.